હા જી, તો ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ. હું છે ને કાલે દુકાન ઉપર બેઠો હતો, તો એક વ્યક્તિ મારી દુકાન ઉપર આવ્યો. તો એને શું કીધું ખબર છે કે યાર તમને તો જલસા છે કે દુકાન પર બેસવાનું, આ ધંધો પણ બહુ સારો છે અને કાંઈ ટેન્શન નહીં, ક્યાં જવાનું નહીં, કોઈ રોકટોક નહીં, કોઈના ઓર્ડર ન માણવાના. તો મેં ભાઈને શું કીધું ખબર છે કે ભાઈ આ જગ્યા પર તમે બેસી જાઓ, હું તમારી નોકરી કરી જાઉં, કેટલી તમને મજા આવે છે ને કેટલી મને મજા આવે છે એ ખબર પડી જશે. કારણ કે આપણે જ્યારે બીજાનું જોતા હોઈએ છીએ ને ત્યારે સારું જ લાગતું હોય છે કે મારું એ ભાઈ જોવે છે કે આ ભાઈને અહીંયા એક જગ્યાએ બેસવાનું છે અને જ્યારે મરજી પડે ત્યારે બહાર જઈ શકે છે. અને એ જ વસ્તુ જો હું વિચારવા લાગું કે આ ભાઈ નોકરી કરે છે, વીકમાં એક દિવસ એને રજા મળે છે અને મને અહીંયા 365 દિવસ કામ કરવાનું હોય છે, તો જોવા જઈએ તો બીજાનો જોવા જશું તો આપણે એમ જ લાગવાનું છે કે એમનું સારું છે ને આપણું ખરાબ છે. બધા પોતાની જગ્યાએ બરાબર જ છે, નસીબની વાતો છે. કારણ કે એ એની જગ્યાએ બરાબર છે, હું મારી જગ્યાએ બરાબર છું.